કે ભાઈબંધ આપણા જીવનની અંદર છે ને બે માણસ તો એવા હોય જ. એક વખાણ કરવાવાળો અને એક ચિંતા કરવાવાળો. વખાણ કરવાવાળો માણસ હોય ને એ ખાલી એક તમારી ખાલી સ્થિતિ જ જોઈએ, ખાલી સ્થિતિ જ જોવે. મતલબ સ્થિતિમાં તમે કઈ લેવલ ઉપર છો, તમે શું કરો છો, તમે કંઈક સારું કમાતા હોય તો તમારા વખાણ કર્યા કરે અને મતલબ તમારો ઉપયોગ કરવા માટે ગણી શકો તો એવું. અને જે પરિસ્થિતિ તમારી જોતા હોય ને એ માણસ તમારી ચિંતા કરતું હોય. કેવી તમારી પરિસ્થિતિ, તમે દુઃખમાં હોય તો તમારો દુઃખમાં તમારા ભાગીદાર હોય. મતલબ તમારી ખરાબ પરિસ્થિતિમાં એ તમારી હારે હોય, એ મતલબ તમારું ચિંતા કરતું હોય માણસ. એટલે મારું કહેવાનો મતલબ એવો છે કે જે વખાણ કરતું હોય ને એવાથી થોડુંક સાવચેત રહેવું, બરાબર. બાકી કોમેન્ટમાં લખજો તમારો જવાબ શું છે, મારું કેવું સાચું છે કે ખોટું છે એ, બરાબર.